टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે અબ્દુલ રહેમાનના પિતા જે એક સમય સુરતમાં પણ રહેતા હતા, ગુજરાત કનેક્શન પણ સામે આવી રહ્યું છે, પરંતુ અબ્દુલ રહેમાનના ઈરાદા શું હતા અને કઈ રીતે આખરે આ આખો મામલો છે તે ઉજાગર થઈ શક્યો, આ સંદિગ્ધ આતંકી પકડમાં આવી શક્યો અને ટીવી9ની ટીમ જ્યારે પહોંચી ત્યારે કયા મહત્વપૂર્ણ એવા ખુલાસા છે કે જે સામે આવ્યા છે? મિહિર, જયેશ, આતંકી અબ્દુલ રહેમાનની તપાસ કરતા એક બાદ એક મોટા ખુલાસા છે તે થઈ રહ્યા છે। સૌથી મોટો ખુલાસો કે જે આ આતંકી અબ્દુલ છે કે છેલ્લા 10 મહિનાથી આઈએસકેપી મોડ્યુલ સાથે જોડાયેલો હતો અને છેલ્લા 6 મહિનાના જે તમામ ડેટા છે તેના મોબાઈલમાંથી મળી આવ્યા છે। હાલ ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને અનેક જગ્યાએ ત્યાં દરોડાની કામગીરી છે તે પણ હજી ચાલી રહી છે, કારણ કે અબ્દુલ રહેમાન છે કે તે ત્યાં આગળ અબ્દુલ મટનની શોપ કરી અને તે ચલાવતો હતો, સાથે તે ઈ રિક્ષા છે તે પણ ચલાવતો હતો, પરંતુ તેને આ આતંકી પ્રવૃત્તિના તમામ આ સાથે જોડાવા સંગઠન સાથે છેલ્લા 6 મહિનાથી તેને આ ટ્રેનિંગ લીધી હોવાનું અત્યારે હાલ તપાસમાં સામે આવ્યું છે। સાથે જ સૌથી મોટો ખુલાસો કે જે આતંકી અબ્દુલને અન્ય એક આતંકી છે તે પણ મળવા આવવાનો હતો, એટલે તેની અત્યારે હાલ પૂછતાછ છે તે ચાલી રહી છે અને તેની પૂછપરછમાં અત્યારે જે અબ્દુલ છે કે તે તેને દિલમાં હૃદયમાં એક કાણું હોવાનું પણ સામે આવ્યું છે, એટલે તે અમદાવાદમાં પણ તે સારવાર માટે આવ્યો હોવાની માહિતી છે તે સામે આવી છે। સાથે તેના પિતા પણ સુરતમાં આવી ચૂક્યા છે, એટલે હાલ તે તેના પરિવારથી તે એકલો છે તે અલગ રહેતો હતો, સાથે તેની 3 બહેનો છે અને તે એક ભાઈ છે, એટલે સૌથી મોટો તે છે, એટલે પરિવારના જે તમામ બેકગ્રાઉન્ડ છે તેની પણ અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ અત્યારે અબ્દુલ રહેમાન પાસેથી જે મળી આવેલા મોબાઈલ સાથે તેના ઘરેથી જે તમામ ડોક્યુમેન્ટ છે તેમાં અબ્દુલના મોબાઈલમાંથી અનેક એવા ધાર્મિક સ્થળોના વિડીયો છે તે વિડીયો મળી આવ્યા છે અને તેને અયોધ્યાના રામ મંદિરમાં પણ અનેક વખત રેકી કરી અને તેની તમામ વિગત છે આઈએસકેપી અને આ પાકિસ્તાનના આઈએસઆઈએસના જે આતંકી સંગઠનો છે ત્યાં સુધી પણ તેને મોકલેલી છે, એટલે તેને કોઈ મોટા ફિરાકમાં હતા અને કોઈ મોટો હુમલો કરવાના તે લોકોને ટાસ્ક છે કે અબ્દુલ રહેમાનને આપવાના હતા, કારણ કે જે અબ્દુલ પાસેથી મળી આવેલું 2 હેન્ડ ગ્રેનેડ છે કે તે પણ તે તેને ક્યાંથી મેળવ્યો છે તે દિશામાં પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ ગઈકાલે જ જ્યારે તેના ઘરે રેડ કરી ત્યારે બોમ્બ બનાવવાના અનેક એવી સામગ્રીઓ છે અને સંદિગ્ધ સામગ્રીઓ છે તે મળી આવી હતી, એટલે જે ટાસ્ક તેને આપવામાં આવતા હતા તે રીતના અબ્દુલ છે કે તે કરતો હતો, એ જ રીતના અલગ અલગ જે ધાર્મિક સ્થળોની રેકી છે તે પણ અબ્દુલ દ્વારા કરવામાં આવતી હતી અને ત્યારબાદ તે લોકોને ઓનલાઈન સોશિયલ મીડિયાના મારફતે તે પ્રોવાઈડ છે તે કરવામાં આવતા હતા, એટલે હાલ તો અબ્દુલ રહેમાનની તપાસમાં એક બાદ એક નવા ખુલાસા છે તે થઈ રહ્યા છે। સાથે જ હવે ગુજરાત એટીએસ, હરિયાણા એસટીએફ અને યુપી એટીએસ આ 3 અલગ અલગ એજન્સીઓ દ્વારા આતંકીને લઈને તપાસ જે છે તે કરી રહી છે। સાથે જ હવે આ આતંકીની તપાસમાં કયા આતંકી સાથે તે સંપર્કમાં હતો અને છેલ્લા કેટલા સમયથી આ રીતના તે જોડાયો હતો, કારણ કે તેને આખી આ ટ્રેનિંગ છે કે જે તેની જે મટનની શોપ આવેલી છે તેમાં તેને વિડીયો કોલથી આ ટ્રેનિંગ છે તે ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ તે આ આતંકીઓ સાથે જોડાયો હતો, એટલે હાલ તેનો શું મુદ્દો હતો અને કઈ રીતના હવે તે અલગ અલગ દિશામાં તપાસ જે છે તે હવે શરૂ કરી રહ્યા છે। બિલકુલ મિહિર, તમામ તપાસ પર આપ નજર રાખતા રહેજો। તો મિહિર જણાવી રહ્યા તે પ્રમાણે આખી તપાસ દરમિયાન તેની સંદિગ્ધ જે ગતિવિધિઓ છે અબ્દુલ રહેમાનની તે સામે આવી અને તેને જ લઈને હવે આતંકીની પૂછપરછમાં શું મોટા ખુલાસા થાય છે તેની પર મહત્વપૂર્ણ રીતે નજર રહેશે, પણ આતંકી અબ્દુલ રહેમાને જે ખુલાસા કર્યા છે તે પણ ચોક્કસપણે ચોંકાવનારા છે।